નમસ્કાર મિત્રો, આજે સૌરાષ્ટ્રમાં પંકજમાં રાત્રિમાં સમય ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કારણ કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં નદી ભારે વરસાદની વાવાઝોડું જોવા મળી રહ્યું છે. ત્યાર પછી મિત્રો કચ્છમાં વિસ્તારો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો આગામી દિવસે સમગ્ર ગુજરાતમાં હળવું માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આજે મિત્રો આપણે આ વિડીયો ગુજરાતમાં હવામાનની સમાચાર વિશે વાત કરશું. હવે મિત્રો ગુજરાતમાં ઠંડી કેવી પડશે અને ગુજરાતમાં કયા ભાગોમાં વરસાદી માવઠું હેરાન કરશે, તમામ સમાચારમાં આ વાત આજના વિડીયો આપણે કરશું. મિત્રો આ વિડીયો શરૂ કરીએ પહેલાં જો હજી તમે નવા અમારા આ વિડીયો તમારી એક લાઈક નથી કરી તે જરૂર કરી દેજો અને અમારી હવામાનની ખાતાની યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હાલમાં મિત્રો ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં ભારે બરફની સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યાર પછી મિત્રો ગુજરાતની આજુબાજુમાં પણ ભારે વરસાદની તોફાન જોવા મળી રહ્યા છે. જેના કારણે મિત્રો હવે ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસમાં કમોસમી માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના છે. આજે રાત્રે મિત્રો સૌરાષ્ટ્રમાં પંકજમાં, ભાવનગરમાં, વડોદરા, અમરેલી, સુરતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે મિત્રો અત્યારે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ હાલ મધ્ય ભારતમાં વિસ્તારમાં આજે સવારથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો આગામી સમયમાં ભારે પવન સાથે આગળ વધીને ગુજરાતમાં સાથે ટકરાઈ શકે છે. આજે મિત્રો હવામાન વિભાગ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી તોફાન જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં બનેલા વાવાઝોડાને કારણે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલમાં ગુજરાતની દક્ષિણ ગુજરાત બાજુમાં ભારે વરસાદની તોફાન જોવા મળી રહ્યો છે. મિત્રો પવનની દિશામાં સાથે આગળ વધીને ગુજરાતમાં આવી શકે છે. જેના કારણે મિત્રો ગુજરાતમાં એક ભારે વરસાદની માવઠું ભૂક્કા બોલાવશે. હાલમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મિત્રો આજે હવામાન વિભાગ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ભારે માવઠાની 4 થી 5 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો હાલમાં કેરળમાં દરિયા સાથે એક મોટું વરસાદીનું વાવાઝોડું દ્રશ્ય થયું છે. જેના કારણે મિત્રો હવે વરસાદનું એક મોટું સંકટ નદી આવી રહ્યું છે. મિત્રો દર વખતે કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય તો મિત્રો આ વરસાદી વાવાઝોડું પવન સાથે આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરશે, વરસાદના ભૂક્કા બોલાવશે અને મિત્રો ભારે પવન પણ ફૂંકાશે. જેના કારણે મિત્રો હવે ગુજરાતમાં વરસાદના ભૂક્કા બોલાવશે અને ખેડૂત ફરીને એકવાર મોટો ફટકો પડી શકે છે. વરસાદના કારણે ભારે પાકોનું નુકસાન પણ થઈ શકે. એટલા માટે મિત્રો હવામાન વિભાગે ખેડૂત સાવચેત કર્યા છે અને લોકોને પણ માવઠાની જીવતે ઘરની બહાર ન નીકળવાની ચેતવણી પણ આપવામાં આવી. મિત્રો ત્યાર પછી આજે સામે આવેલા હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ. મિત્રો ગુજરાતમાં વાતાવરણ ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. વરસાદના વાવાઝોડાની અસર પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ખાસ કરીને તજ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે. આ વિસ્તારોમાં વીજળી ધડાકા સાથે હળવો વરસાદ પડી શકે. સંભવિત વરસાદને પગલે હવામાન વિભાગની રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહત્વનું છે, દરિયામાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા હોવાથી માછીમારો આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન વિભાગ જણાવ્યા બાદ અનુસાર વાવાઝોડાની અસર હવે મુખ્ય રાજસ્થાન ભાગોમાં જોવા મળશે. તેના કારણે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવે જોવા મળતી નથી. જો તે મિત્રો બગલાયેલા છે વાતાવરણમાં અત્યારે ઠંડીનો રૌપ જોવા મળે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે. જેનાથી મિત્રો હવે ઠંડીનો જોર વધી જશે. મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી 2 દિવસ એટલે 23 થી 24 જાન્યુઆરી તાપથી ઠંડી પડવાની આગાહી છે. ઉત્તર તરફથી આવતા ઠંડક પવન કારણે તાપમાનનો પારો ઘટશે અને લોકો કડક ઠંડીનો અનુભવ થઈ શકે. મિત્રો આકાશમાં વાતાવરણનું વાદળછાયું રહેશે પરંતુ વરસાદ નહીં પડવાથી ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. ઠંડીમાં આ રાઉન્ડ બાદ 25મી જાન્યુઆરી રાજ્યમાં વાતાવરણ ફરી એકવાર
ફેરફાર જોવા મળશે. આ સમયગાળામાં દરમિયાન બેવડી ઋતુ અનુભવ થઈ શકે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડશે, જ્યારે બપોરના સમયે હળવી ગરમી અનુભવાય છે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો વાતાવરણમાં થતા ફેરફાર કારણ અરજીઓ કાળજી રાખવાની ખૂબ જ જરૂરી છે. બંને ટૂંકમાં ગુજરાતમાં માવઠાનું સંકટ ટળી જશે અને હવે ઠંડીમાં ચમત્કારો બાદ હવામાન હવે ધીમે ધીમે બેવડી ઋતુ તરફ આગળ વધશે. ખેડૂતોમાં આ સમાચાર મળતી રાહત સમાન છે, કારણ કે મિત્રો હવે તૈયાર પાકો હવે વરસાદથી કોઈ ખતરો હોવાનો નથી. આભાર મિત્રો. આજે આપણે ગુજરાતના કેટલા મહત્વના હવામાન સમાચાર વિશે વાત કરી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક તમારે જરૂર કરી દેજો અને મિત્રો અમારી હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમને દરરોજ તાજા હવામાન સમાચાર અંગેની લેટેસ્ટ અપડેટ મળતી રહે. અને હા, ન સમજાય તો વાંચી લેજો 2 વખત. જય જવાન, જય કિસાન.